રાજ્ય સરકાર જ્યાં નર્મદા નીર ઘરે ઘરે પહોંચાડવાના બણગા ફૂંકે છે, ત્યારે સમુદ્ર ગણાતા મોરબી શહેરમાં વિચિત્ર સ્થિતિ જોવા મળે છે. મોરબીના છેવાડાના વિસ્તારોમાં આજે પણ ગૃહિણીઓ પાણી માટે વલખા મારતી જોવા મળે છે. રાજ્ય સરકાર જ્યારે નર્મદાના નીર ઘરે ઘરે પહોંચાડવાના બણગા ફૂંકે છે, ત્યારે સમુદ્ર ગણાતા મોરબી શહેરમાં વિચિત્ર સ્થિતિ જોવા મળે છે અને મોરબીના છેવાડાના વિસ્તારોમાં આજે પણ ગૃહિણીઓ પાણી માટે વલખા મારતી જોવા મળે છે. જેમાં મોરબીના લાયન્સ નગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી પાણી વિતરણ થતું ન હોવાથી આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને લાયન્સ નગરથી 100 મહિલાઓનું ટોળું ઢોલ નગારા સાથે બેડા સરઘસ કાઢીને પાલિકા કચેરીએ પહોંચ્યું હતું અને માટલાઓ ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ખાલી બેડા બતાવીને પાલિકા તંત્રના છાજિયા પણ લીધા હતા. જોકે જ્યારે મહિલાઓ પાલિકાએ પોતાની રજૂઆત કરવા માટે આવી, ત્યારે પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી મહિલાઓનું ટોળું રોષે ભરાયું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પાલિકાને ગજવી હતી. પાલિકા કચેરીએ 100થી વધુ મહિલાઓના ટોળાએ પદાધિકારો ન હોવાથી હંગામો મચાવ્યો અને ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો. ત્યારે આ મહિલાઓને પણ ખબર ન હતી કે પોતાની હક માંગનાર આ નાગરિકોને પાલિકાના મનમોજી કર્મચારીઓ ગાળો આપીને અપમાનિત કરીને કાઢી મૂકશે, પરંતુ કોઈએ પણ વિચાર ન કર્યો હોય તેવો અણબનાવ બનવા પામ્યો હતો. જેમાં પાલિકાના પાણી પુરવઠા બોર્ડના અધિકારી જયેશ જાની અને વાલ્વમેન મુકેશ કણઝારિયા આ ટોળાનો સૂત્રોચ્ચાર સાંભળીને આવી ગયા હતા અને બંને પૈકી દ્રવ્યનું સેવન કરી નશાની હાલતમાં ધૂત થતા જે બંને બાબુઓએ પાણી માંગવા આવેલી મહિલાઓને પાણી આપવાને બદલે ગાળો બાંધી હતી અને અપમાનિત કરીને કાઢી મૂકવાની પેરવી કરી હતી. આમ લોકશાહીના લીરા ઉડાવીને આ મનમોજી કર્મચારીઓએ તમામ મર્યાદાઓ ભૂલીને નશાની હાલતમાં મનફાવે તેવું વર્તન કર્યું હતું અને પાણી માટે બેડા સરઘસ કાઢનાર મહિલાઓને પાણીને બદલે ગાળો મારતા વધુ રોષે ભરાઈ હતી. આમ એક તરફ સરકાર જ્યારે સૌનો સાથ અને સૌના વિકાસની સુફિયાની વાતો કરે છે, ત્યારે જમીન પરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને પાલિકાના કર્મચારીઓ આટલી હદે બેફામ બની ગયા અને હંગામો મચી ગયો ત્યાં સુધી પાલિકાના જવાબદાર પદાધિકારી કે અધિકારીઓ સ્થળ પર આવવાની તસદી સુદ્ધા લીધી ન હતી અને આવા ધમાલને કારણે પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા અને કોઈ અણબનાવ ન બને તેના માટે જહેમત ઉઠાવીને બંને બાબુઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ હાથ ધરી હતી. પરંતુ પાલિકાનો સ્ટાફ ચાલુ ફરજ નશો કરીને ડ્યુટી બજાવે અને જવાબદાર અધિકારીઓને આ બાબતની જાણ સુદ્ધા ન હોય તે વાત ગળે ઉતરતી નથી. હાલ તો પોલીસ તંત્રે મામલો વધુ બીચકે તે પહેલા જ પોતાનું કર્તવ્ય નિભાવીને કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પાલિકા તંત્ર તેના મનમોજી અધિકારીઓ કર્મચારી વિરુદ્ધ પગલાં ભરે છે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેમ આ મામલે ઢાંક પીછોણો કરવામાં આવશે તે જોવાનું રહ્યું. આમે મોરબી પાલિકા C ક્લાસની કેટેગરીમાં આવે છે, ત્યારે પાલિકાના છબરડાઓમાં વધુ એક પ્રકરણ ઉભરાયું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.